રાહુલ મહેનતી વિદ્યાર્થી હતો. તે સવારે વહેલો ઉઠતો, નિયમિત ક્લાસ જતો અને દિવસના ઘણા કલાકો પુસ્તકો સાથે પસાર કરતો. તેની ટેબલ પર હંમેશા ખુલ્લી બુક, કલર પેન અને નોટ્સ પડેલા રહેતા. બહારથી જોનારને લાગતું કે આ વિદ્યાર્થી ચોક્કસ સફળ થશે, પરંતુ અંદરથી રાહુલ એક અજાણી ખોટ અનુભવી રહ્યો હતો. તે જેટલું વાંચતો એટલું જ ઝડપથી તે બધું ભૂલી જતો. પરીક્ષા નજીક આવતી ત્યારે તેને લાગતું કે બધું ઓળખીતું છે, પરંતુ જવાબ સ્પષ્ટ રીતે યાદ આવતા નહોતા. શરૂઆતમાં રાહુલે આને સામાન્ય સમસ્યા માની. તેને લાગ્યું કે વિષય મુશ્કેલ છે અથવા કદાચ તે પૂરતો હોશિયાર નથી. તેથી તેણે વધુ વાંચવાનું શરૂ કર્યું, વધુ કલાકો, વધુ નોટ્સ અને વધુ બુક. પરંતુ પરિણામ હંમેશા એક સરખું જ રહેતું. પરીક્ષાના દિવસે પ્રશ્નપત્ર સામે બેઠો ત્યારે મન ખાલી લાગતું. જવાબ ક્યાંક અંદર હતા, પરંતુ બહાર આવવા તૈયાર નહોતા. એક સાંજે તે એકલો બેઠો હતો અને પોતાને એક પ્રશ્ન પૂછ્યો, શું હું સાચે શીખી રહ્યો છું કે ફક્ત વાંચી રહ્યો છું? આ પ્રશ્ને તેને અંદરથી હલાવી નાખ્યો. થોડા દિવસ પછી તેણે એક અનુભવી શિક્ષક સાથે વાત કરી અને પોતાની મુશ્કેલી કહી. શિક્ષકે શાંતિથી સાંભળ્યા પછી કહ્યું કે સમસ્યા મહેનતમાં નથી, સમસ્યા રીતમાં છે. વાંચવું એ પેસિવ પ્રક્રિયા છે, પરંતુ યાદ રાખવું એક્ટિવ પ્રક્રિયા છે, અને આ એક્ટિવ પ્રક્રિયાને જ રિવિઝન કહે છે. શિક્ષકે સમજાવ્યું કે મગજ એક વખત મળેલી માહિતી ઝડપથી ભૂલી જાય છે, કારણ કે તેને લાગે છે કે આ માહિતી જરૂરી નથી. પરંતુ જ્યારે એ જ માહિતી યોગ્ય સમય પર ફરી યાદ કરાવવામાં આવે છે, ત્યારે મગજ તેને મહત્વપૂર્ણ માને છે અને લાંબા સમય માટે સાચવી રાખે છે. રિવિઝનનો અર્થ નોટ્સ ફરી વાંચવો નથી, પરંતુ મગજમાંથી જવાબ બહાર કાઢવાનો પ્રયાસ કરવો છે. આ વાત રાહુલના મનમાં ઊંડે બેસી ગઈ. તેણે નક્કી કર્યું કે હવે તે લાંબા કલાકો સુધી વાંચશે નહીં, પરંતુ સ્માર્ટ રીતે શીખશે. જે પણ વાંચે તે પછી બુક બંધ કરીને પોતાને પ્રશ્ન પૂછશે. ક્યારેક ખાલી કાગળ પર લખવાનો પ્રયાસ કરશે, ક્યારેક કોઈને સમજાવશે અને ક્યારેક માત્ર હેડિંગ જોઈને આખો વિષય યાદ કરવાનો પ્રયત્ન કરશે. શરૂઆતમાં તેને લાગ્યું કે તે બધું ભૂલી ગયો છે, પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે ભૂલવું ખરાબ નથી. ભૂલવું એ શીખવાની પ્રક્રિયાનો ભાગ છે. જ્યારે તે ભૂલ્યા પછી ફરી યાદ કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે મગજ વધુ મજબૂત રીતે તે માહિતી સાચવે છે. હવે રાહુલ એક દિવસ પછી, એક અઠવાડિયા પછી અને થોડા સમય પછી ફરીથી એ જ વિષયને યાદ કરતો. સમય જતાં ફેરફાર સ્પષ્ટ દેખાવા લાગ્યો. તે હવે ઓછું વાંચતો હતો, પરંતુ વધુ યાદ રાખતો હતો. પહેલાં જે વિષય ડર લાગતો હતો, હવે તે સરળ લાગવા લાગ્યો. પરીક્ષા નજીક આવતી ત્યારે હવે ગભરાટ નહોતો, કારણ કે તૈયારી માત્ર વાંચન પર આધારિત નહોતી, પરંતુ રિવિઝન પર આધારિત હતી. પરીક્ષાના દિવસે રાહુલ શાંત હતો. પ્રશ્નપત્ર ખોલતા જ તેને લાગ્યું કે આ પ્રશ્નો નવા નથી. તે તો એ જ પ્રશ્નો હતા જેને તે પોતાના મનમાં ઘણી વખત ઉકેલી ચૂક્યો હતો. પરિણામ આવ્યા અને તેના નંબરો સુધર્યા, પરંતુ રાહુલ માટે સૌથી મોટી જીત આ નંબર નહોતા. સૌથી મોટી જીત હતી તેનો આત્મવિશ્વાસ. રાહુલે સમજ્યું કે સફળ લોકો વધુ બુદ્ધિશાળી નથી હોતા. તેઓ માત્ર શીખેલી વસ્તુને છોડતા નથી. તેઓ સમય આપીને તેને ફરી યાદ કરે છે, જ્યાં સુધી તે તેમની આદત ન બની જાય. વાંચવું શરૂઆત છે, સમજવું મધ્ય છે અને રિવિઝન સફળતાનો અંત છે. કારણ કે રિવિઝન કરનાર વ્યક્તિ માત્ર પરીક્ષા માટે નહીં, પરંતુ જીવન માટે તૈયાર થાય છે.